નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એનો અભ્યાસ કરતા હતા. એમાં છેલ્લે આપણે પારિભાષિક શબ્દોમાં આપણે 24મો શબ્દ આવ્યા હતા ખરીદી. લાસ્ટ લેક્ચરમાં મેં તમને પારિભાષિક શબ્દમાં દેવાદાર એટલે લેણું, લેણદાર એટલે દેવું, નાદાર વેપારી, સદ્ધર વેપારી, ઘાલખાદ એટલે ડૂબેલ લેણું, ઘાલખાદ પરત, આખરનો સ્ટોક અને શરૂઆતનો સ્ટોક, આનો અભ્યાસ કરાયો હતો. હવે 24મો શબ્દ આવ્યા ખરીદી. તો વિદ્યાર્થી મિત્રો, ખરીદી એટલે ધંધામાં રોજબરોજ અનેક નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદવામાં આવતી હોય, પણ દરેકને ખરીદ ખાતે લખવામાં નથી આવતી. ધંધાની અંદર ખરીદીનું ખાતું બનાવેલું હોય. ખાતું કેવું હોય તો એ મેં તમને નમૂનો બતાવ્યો હતો કે આ રીતનું ધંધાની અંદર ખાતું બનાવવાનું હોય. તો ખાતાનો નમૂનો મેં તમને બતાવ્યો હતો કે ધંધાની અંદર આ રીતનું એક ખાતું બનાવવાનું હોય. દરેક મેં જ્યારે ખાતાની બાકી અને ખાતું એટલે શું એ સમજાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ધંધામાં આવી રીતનું ખાતું હોય. ખાતાની આ બાજુને ઉધાર બાજુ કહેવાય. અહીંથી આ બાજુ કઈ બાજુ ચાલુ થાય? જમા બાજુ. આ બાજુને જમા બાજુ કહેવાય. અહીંથી આ ઉધાર બાજુ, અહીંથી આ જમા બાજુ. ઉપર ખાતાનું નામ હોય તો ખરીદ ખાતું. પેલું ખાનું હોય એ તારીખનું હોય. આ તારીખ, આ વિગત, રકમ, આ તારીખ, વિગત અને રકમ, આ રીતના ખાતા હોય. આવી રીતે ધંધાની અંદર અસંખ્ય ખાતાઓ હોય. જેટલી મિલકતો હોય બધાના ખાતા હોય. ખર્ચા થતા હોય એ બધા ખર્ચાના ખાતા હોય. આવકો થતી હોય બધી આવકોના ખાતા હોય. તો ધંધાની અંદર આવી રીતે ખરીદીનું પણ એક ખાતું બનાવવામાં આવતું હોય. તો ધંધાની અંદર રોજબરોજ અને ચીજ વસ્તુ અને સેવાની ખરીદી કરવામાં આવે તો બધી વસ્તુને કંઈ ખરીદ ખાતે લખવામાં નથી આવતી. જે વસ્તુનો વેપાર જે વેપારી કરતો હોય એ વસ્તુ ખરીદવામાં આવે એને જ ખરીદ ખાતે લખવામાં આવે. દાખલા તરીકે કાપડનો વેપારી છે તો એ કાપડ ખરીદે તો એની માટે મેં તમને શબ્દ સમજાવ્યો હતો, માલ અને મિલકત. માલ એટલે કે જે વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય એ ચીજ વસ્તુ એની માટે માલ કહેવાય. એ સિવાયની ચીજ વસ્તુ એની માટે મિલકત કહેવાય. તો કાપડના વેપારી માટે કાપડ માલ કહેવાય. લોખંડના વેપારી માટે લોખંડ માલ છે. અનાજના વેપારી માટે દરેક પ્રકારનું અનાજ છે એ માલ છે. તો ખરીદ ખાતે તો પારિભાષિક શબ્દ છે ખરીદી. તો ધંધાની અંદર રોજબરોજ અનેક નાની મોટી ચીજ વસ્તુ અને સેવાનું ખરીદી કરવામાં આવતી હોય. તો બધી વસ્તુ કંઈ ખરીદ ખાતામાં લખવાની ન હોય. જે વેપારી જે પ્રકારનો ધંધો કરે છે એ ચીજ વસ્તુ ખરીદે તો જ ખરીદ ખાતે લખવાનું. દાખલા તરીકે અનાજનો વેપારી અનાજ ખરીદે તો જ ખરીદ ખાતે લખે. લોખંડનો વેપારી લોખંડ ખરીદે તો જ ખરીદ ખાતે લખાય. અનાજનો વેપારી અનાજ ખરીદે તો જ ખરીદ ખાતે લખાય. તો ટૂંકમાં વેપારી માલ ખરીદતો હોય ને તો જ ખરીદ ખાતે લખાય. તો ધંધાની અંદર ઘણી બધી ચીજ વસ્તુ અને સેવાની ખરીદી કરવામાં આવે તો એને બધાને ખરીદ ખાતામાં નથી લખવામાં આવતી. જે વેપારી જે વસ્તુનો ધંધો કરતો એ જ વસ્તુ એની માટે માલ કહેવાય અને માલ ખરીદે તો જ એ ખરીદ ખાતે લખાય. કાપડનો વેપારી કાપડ ખરીદે તો જ ખરીદ ખાતે લખાય. અનાજનો વેપારી માટે અનાજ છે એ માલ છે, અનાજ ખરીદે તો જ ખરીદ ખાતામાં લખાય. પણ માની લો કે અનાજનો વેપારી છે ફર્નિચર ખરીદે. દાખલા તરીકે બારી, દરવાજા, સોફા ખરીદા તો એ ફર્નિચરમાં આવે. તો ફર્નિચર ખરીદે તો ખરીદ ખાતે ન લખાય, કારણ કે એનો ધંધો અનાજનો છે. અનાજ ખરીદે તો જ ખરીદ ખાતે લખાય. માલ ખરીદે ટૂંકમાં તો જ ખરીદ ખાતે લખાય. પણ કોઈ એ સિવાયની વસ્તુ ખરીદે, દાખલા તરીકે ટેબલ ખુરશી ખરીદે દુકાન માટે તો એ ફર્નિચરમાં આવે તો ફર્નિચર ખાતે લખાય. ફર્નિચરનું આવી રીતે જ ખાતું હોય ને, આવી રીતે ધંધાની અંદર ફર્નિચરનું ખાતું હોય, ફર્નિચર ખાતામાં લખાય. ખ્યાલ આવ્યો? તો ટેબલ, ખુરશી, સોફા આ બધું ફર્નિચરમાં આવે. તો ફર્નિચરની વસ્તુ ખરીદે તો એ ફર્નિચર ખાતે લખાય. કારણ કે એની માટે
અનાજ છે એ માલ છે, તો અનાજ ખરીદે તો જ ખરીદ ખાતામાં લખવાનું હોય. ફર્નિચર ખરીદે તો આવું બીજું જે ખાતું હોય ફર્નિચરનું, તો ફર્નિચર ખાતામાં લખવાનું હોય. હવે માની લો કે ફર્નિચરનો વેપારી છે. ફર્નિચરનો વેપારી જો ટેબલ, ખુરશી, સોફા, કબાટ આ બધું બહારથી ખરીદે તો એ પાછું એને વેચવા માટે ખરીદ્યું હોય, કારણ કે એ એની માટે માલ છે. તો ફર્નિચરના વેપારી માટે માલ શું કહેવાય? ટેબલ, ખુરશી, સોફા, સેટી આ બધું માલ કહેવાય. તો ફર્નિચરનો વેપારી જો આવું ટેબલ, ખુરશીને એવું ખરીદે ને તો પાછું ખરીદ ખાતામાં લખાય, કારણ કે ફર્નિચરના વેપારી માટે ટેબલ, ખુરશી, સોફા, ટીવી આ બધી છે ને માલ કહેવાય, તો ખરીદ ખાતે લખાય. પણ અનાજનો વેપારી અનાજ ખરીદે તો ખરીદ ખાતે લખાય, પણ ટેબલ, ખુરશી ખરીદે તો ફર્નિચર ખાતે લખાય. ફર્નિચરનો વેપારી ટેબલ, ખુરશી ખરીદે તો ખરીદ ખાતે લખાય, પણ એ સિવાયની વસ્તુ ખરીદે તો જે તે મિલકત ખાતે લખાય. એવી રીતે માની લો કે ધંધાની અંદર સ્ટેશનરી ખરીદવામાં આવે. સ્ટેશનરીમાં અસંખ્ય વસ્તુ આવે, કાગળ, ચોપડા, પેન, પેન્સિલ, ઇરેઝર, કેટલી બધી વેરાયટી આવે સ્ટેશનરીમાં. તો સ્ટેશનરીની કોઈ પણ વસ્તુ ખરીદો તો એ ખરીદ ખાતે ન લખાય, કારણ કે સ્ટેશનરી છે એ માલ નથી. સ્ટેશનરી તમે ધંધામાં ઉપયોગ કરવા માટે ખરીદો તો સ્ટેશનરીનું ખાતું હોય એમાં લખવાનું હોય. સ્ટેશનરીનું ખાતું હોય એની અંદર લખવાનું હોય સ્ટેશનરી ખાતામાં. તો અનાજનો વેપારી અનાજ ખરીદે તો ખરીદ ખાતે લખાય. ટેબલ, ખુરશી, સોફા ખરીદે તો ફર્નિચર ખાતે લખાય. પેન, પેન્સિલ, કાગળ ખરીદે તો સ્ટેશનરી ખાતે લખાય. માની લો કે ક્યાંક જમીન ખરીદી તો જમીનનું ખાતું હોય ધંધામાં, જમીન ખાતે લખાય. માની લો ક્યાંક બીજે દુકાન રાખી તો એ મકાન ખરીદવું કહેવાય, તો મકાન ખાતે લખાય. એવી રીતે ધંધાની અંદર દરેક પ્રકારની મિલકતોના ખાતા હોય. તો ખ્યાલ આવ્યો? ધંધાની અંદર અનેક નાની મોટી ચીજ વસ્તુ ખરીદવામાં આવતી હોય તો દરેક વસ્તુને ખરીદ ખાતામાં લખવામાં ન આવતી હોય. જે વેપારી જે પ્રકારનો ધંધો કરે છે એ વસ્તુ એની માટે માલ થઈ અને એવી વસ્તુ ખરીદે તો એ જ ખરીદ ખાતે લખાય. બાકી એ સિવાયની તમામ વસ્તુ છે એ જે તે ખાતા ખાતે લખાય. ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખાતે. અનાજનો વેપારી સ્ટેશનરી ખરીદે સ્ટેશનરી ખાતે. અનાજનો વેપારી જમીન ખરીદે જમીન ખાતે. મકાન ખરીદે મકાન. અનાજ સિવાયની કોઈ પણ વસ્તુ ખરીદે તો એ ખરીદ ખાતા સિવાયના ખાતામાં લખાય. એ રીતે માની લો કે કાપડનો વેપારી છે તો કાપડનો વેપારી કાપડ ખરીદે તો જ માલ કહેવાય, તો એ કાપડ ખરીદે તો જ ખરીદ ખાતામાં લખવાનું. પણ એ સ્ટેશનરી ખરીદે તો સ્ટેશનરી ખાતે, મકાન ખરીદે તો મકાન ખાતે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખરીદ ખાતું ને ખરીદ ખાતામાં શું લખવામાં આવે? માત્ર માલની ખરીદી કરી હોય તો જ. એ સિવાયની ખરીદી કરે તો જે તે ખાતામાં લખવાની હોય. ને આ બધાના ખાતા આવી રીતે જ હોય, તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ. આવા ખાતા હોય એના ચોપડામાં આવા અસંખ્ય ખાતા જ બનાવ્યા હોય. દરેક ખર્ચાના ખાતા હોય, દરેક મિલકતોના ખાતા હોય. ખ્યાલ આવ્યો? તો આ પારિભાષિક શબ્દ હતો ખરીદી. એના પછીનો શબ્દ છે વેચાણ. ચાલો આની જેમ જ થયું. માલ ખરીદે તો જ ખરીદ ખાતે લખવાનું, એવી રીતે માલ વેચે તો જ વેચાણ ખાતે લખવાનું. વેચાણ ખાતું. ચાલો હવે જુઓ, મેં તમને હમણાં કીધું કે જે વેપારી જે પ્રકારનો ધંધો કરતો હોય એ વસ્તુ ખરીદે તો જ એની માટે ખરીદ ખાતે લખે. એવી રીતે વેચાણ ખાતામાં પણ ધંધાની અંદર આવી રીતે વેચાણનું પણ ખાતું હોય. જે વેપારી જે પ્રકારનો ધંધો કરે છે ને એ વસ્તુ વેચે એ જ વેચાણ ખાતે લખાય. એ સિવાયની વસ્તુ જે તે મિલકત ખાતે લખાય. દાખલા કે હમણાં જ તમને ઉદાહરણ આપ્યું અનાજનો વેપારી, તો અનાજનો વેપારી અનાજ ખરીદે તો ખરીદ ખાતે લખાય, પણ એ અનાજ નફો ચડાવી અને બીજાને વેચે એટલે વેચાણ ખાતે લખાય, કારણ કે અનાજ છે એની માટે માલ છે. કાપડનો વેપારી કાપડ બજારમાંથી ખરીદે તો એ ખરીદ ખાતે લખાય. નફો ચડાવીને બજારમાં ગ્રાહકોને વેચે તો વેચાણ ખાતે લખાય. લોખંડનો વેપારી લોખંડ ખરીદે તો એ ખરીદ ખાતે લખાય. નફો ચડાવીને ગ્રાહકોને વેચે તો વેચાણ ખાતે લખાય. તો ખરીદીની જેમ જ વેચાણ, કેમ માલ ખરીદે તો જ ખરીદ ખાતે લખાય, એવી રીતે ધંધામાંથી માલનું વેચાણ કરે તો જ વેચાણ ખાતે લખવાનું. કાપડનો વેપારી કાપડ વેચે તો જ વેચાણ ખાતે લખાય. પણ માની લો મકાન વેચ્યું તો ખરી વેચાણ ખાતે ન લખાય, કારણ કે મકાન છે એનો લે વેચનો ધંધો નથી, એનો લે વેચનો ધંધો છે કાપડ.
તો એ મકાન ખાતે લખાય, મકાન વેચે ને તો. માની લો કે ફર્નિચર વેચી નાખ્યું તો ફર્નિચર ખાતે લખાય. માલ વેચે તો જ વેચાણ ખાતે લખાય. કેમ? માલ ખરીદે તો જ ખરીદ ખાતે લખાય. એવી રીતે ધંધામાંથી માલ વેચે તો જ એને વેચાણ ખાતે લખાય, બાકી લખવામાં ન આવે. તો અનાજનો વેપારી અનાજ વેચે તો જ વેચાણ ખાતે લખાય, એ સિવાયનું કાંઈ પણ વેચે તો જે તે ખાતામાં લખાય. કાપડનો વેપારી કાપડ વેચે તો જ એની માટે કાપડ છે, એ માલ છે, વેચાણ ખાતે લખાય. એ સિવાય છે એ બીજી અન્ય વસ્તુ જે તે મિલકત ખાતે કે ખર્ચ ખાતે લખાય. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખરીદી અને વેચાણ બે એક જ શબ્દ છે. માલની ખરીદી કરે તો જ ખરીદ ખાતામાં લખવાનું હોય, પણ કોઈ પણ મિલકત ખરીદે, ખર્ચ ખરીદે તો જે તે મિલકત કે ખર્ચના ખાતા હોય આવી રીતે જ એ જે તે ખાતામાં લખવાનું હોય. એવી રીતે વેચાણ, માલનું વેચાણ કરે તો જ વેચાણ ખાતે લખવાનું હોય. એ સિવાય કાંઈ વેચે તો જે તે મિલકત કે દેવા ખાતે લખવાનું હોય. તો ખરીદી અને વેચાણ શબ્દ હતા. એના પછીનો શબ્દ આવે છે વટાવ. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વટાવ. ચાલો, વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. આપણે જેને કહીએ છીએ ને બજારમાં વસ્તુ લેવા જાય ત્યારે દિવાળી આપણે કહેતા હોય કે આમાં એટલા ટકા ડિસ્કાઉન્ટનો સેલ છે, તો એ વટાવ. તો વટાવનો અર્થ છે કે વસ્તુના ખરીદ વેચાણની કુલ રકમમાંથી અમુક ટકા રકમ બાદ કરી નાણાંની ચૂકવણી કરવામાં આવે તો જેટલી રકમ ઓછી ચૂકવી હોય તેને વટાવ કહેવાય. દાખલા તરીકે દિવાળીએ તમે જોતા હોય કે સેલ હોય. સેલ એટલે વેચાણ, ડિસ્કાઉન્ટ આપણે હોય મોટાભાગે. તો માની લો કે 1000નું પેન્ટ હોય, એમાં લખ્યું હોય કે 1000નું પેન્ટ, એની ઉપર 20% ડિસ્કાઉન્ટ. 20% એટલે 1000 ને 20% કેટલા થાય? 200 રૂપિયા. તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 800. 1000નું પેન્ટ, એના 20% ડિસ્કાઉન્ટ. વટાવનું અંગ્રેજી ડિસ્કાઉન્ટ, ઇંગ્લિશ શબ્દનો ડિસ્કાઉન્ટ. તો 1000 રૂપિયાનું પેન્ટ તમને 800 રૂપિયામાં આપે તો તમારે 800 આપવાના ને, પેન્ટ 1000નું હતું તો 200 રૂપિયા તમે ઓછા ચૂકવા, એને કહેવાય વટાવ, ડિસ્કાઉન્ટ. તો જ્યારે તમે બજારમાં વસ્તુની લેવડ દેવડ કરો અને જે રકમ ઓછી ચૂકવવામાં આવે એને કહેવાય વટાવ. એ રીતે માની લો કે તમે વેપારી છો ને વસ્તુ વેચો છો, તો 1000 રૂપિયાની વસ્તુ તમે 800માં વેચી, 200 રૂપિયા તમને ઓછા મળ્યા, તો એ આપેલો વટાવ કહેવાય. તમે ગ્રાહક છો ને વસ્તુ ખરીદવા ગયા તો 1000 રૂપિયાની વસ્તુ ખરીદીને તમે 800 રૂપિયા આપ્યા, 200 ઓછા આપ્યા, તમે એને ઓછા આપ્યા, તો એ મળેલો વટાવ કહેવાય. તો વટાવ આપેલો હોય, મળેલો હોય. તમે વેપારી હો, 1000 રૂપિયાની વસ્તુ 800માં વેચો તો 200 રૂપિયા તમે એને ડિસ્કાઉન્ટ આપ્યું, તો એ આપેલ ડિસ્કાઉન્ટ એટલે આપેલ વટાવ કહેવાય. પણ તમે ગ્રાહક હોઈને બજારમાંથી વસ્તુ લેવા જાઓ, 1000 રૂપિયાની વસ્તુના 800 જ ચૂકવો છો, 200 ઓછા ચૂકવો છો, તો એ મળેલો વટાવ કહેવાય. મળેલો વટાવ આવક છે, આપેલો વટાવ ખર્ચ છે. તો વટાવ એટલે વસ્તુની લેવડ દેવડ થાય ત્યારે કેટલીક રકમ ઓછી ચૂકવવામાં આવે એને કહેવાય વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. તમે 10,000ની વસ્તુના 9,000 ચૂકવો તો 1,000 ઓછા ચૂકવો છો, એને કહેવાય ડિસ્કાઉન્ટ. તો વટાવ મુખ્ય બે પ્રકારના હોય, વેપારી વટાવ અને રોકડ વટાવ. જો વેપારી વટાવ કોણ કોને આપે અને વટાવ રોકડ વટાવ કોણ કોને આપે એ સમજાવી દો. વસ્તુનું ઉત્પાદન થાય, ત્યાંથી વેચાણ થાય, એમાં જુદા જુદા વસ્તુનું જે ઉત્પાદન કરે એને કહેવાય ઉત્પાદક. એ કોને માલ વેચે? તો નાના ઉત્પાદકો અથવા વેપારીઓને વેચે. આ વેપારી છે એ કોને માલ વેચે? તો ગ્રાહકોને માલ વેચે. ચાલો, ધંધાની અંદર વસ્તુનું જે ઉત્પાદન કરે એને કહેવાય ઉત્પાદક. દાખલા કે ફેક્ટરી હોય, કંપની હોય, એ વસ્તુનું ઉત્પાદન કરે. દાખલા કે બૂટ બનાવતી કંપની હોય તો બધાય બૂટ બનાવતી હોય, વસ્તુનું ઉત્પાદન કર્યું, બૂટ બનાવ્યા, તો એને કહેવાય ઉત્પાદક. એ બૂટનું ઉત્પાદન કરીને કોને વેચે? તો વેપારીઓને વેચે, મોટા જથ્થાબંધ વેપારીઓને વેચે. જથ્થાબંધ વેપારીઓ શું કરે? છૂટક વેપારીને, ગ્રાહકને માલ વેચે. તો આ રીતે ધંધાની અંદર વર્ગો પડતા હોય. તો વેપારીઓ છે
એ કોને માલ વેચે? નાના વેપારી કે છૂટક ગ્રાહકોને માલ વેચે. તો વસ્તુનું ઉત્પાદન થાય ને વેચાણ થાય ત્યાં સુધી મુખ્ય 3 વર્ગો હોય. વસ્તુનું ઉત્પાદન કરે છે કોને માલ વેચે છે? વેપારીને. મોટા વેપારીને, જથ્થાબંધ વેપારીને, કે જથ્થાબંધમાં જ માલ વેચતા હોય. બૂટનો વેપારી હોય જથ્થાબંધમાં જ બૂટ વેચતો હોય. નાની નાની દુકાનો, નાના નાના વેપારી, ત્યાં તમે એક જોડી લેવા જાઓ તો તમને લગભગ આપે નહીં. ત્યાં જથ્થાબંધમાં 100, 200, 500 જોડીમાં જ જતા હોય, એને કહેવાય જથ્થાબંધ વેપારી. એ છૂટક વેપારીને માલ વેચે, અથવા નાના ગ્રાહકોને, છૂટક વેપારી છે નાના ગ્રાહકોને માલ વેચતો હોય. તો આ રીતે વસ્તુનું ઉત્પાદન થાય ત્યાંથી વેચાણ થાય ત્યાં સુધી એમાં મુખ્ય 3 વર્ગો પડે: ઉત્પાદક, વેપારી અને ગ્રાહક. તો ઉત્પાદક છે એ વેપારીને જે વટાવ આપે એને કહેવાય વેપારી વટાવ, અને વેપારી ગ્રાહકને જે વટાવ આપે એને કહેવાય રોકડ વટાવ. તો વિદ્યાર્થી મિત્રો, વટાવ એટલે સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું કે વટાવ એટલે વસ્તુનું એ લેવડ દેવડ થાય ત્યારે જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે એને કહેવાય વટાવ. એનું અંગ્રેજી નામ છે ડિસ્કાઉન્ટ. તો વેપારી વટાવ કોને આપે? તો ઉત્પાદક છે એ વેપારીને વેપારી વટાવ આપે, અને રોકડ વટાવ વેપારી કોને આપે? ગ્રાહકને. હવે તમે જોયું હશે કે તમે કોઈ પણ દુકાને વસ્તુ લેવા જાઓ, 25 રૂપિયા પ્રાઇસ લખી હોય તો 25 રૂપિયામાં તમને વેચે છે. તો તમને કોઈ દી પ્રશ્ન નથી થયો કે આ 25 રૂપિયાની વસ્તુ આપણને 25 રૂપિયામાં વેચે છે, એ શું કંઈ સેવા કરે છે? એને કંઈ મળતું નહીં હોય, પણ એને ઉત્પાદક તરફથી વેપારી વટાવ મળ્યો હોય. દાખલા તરીકે પાર્લેનું બિસ્કિટનું પેકેટ તમે 5 રૂપિયાનું લખ્યું હોય, પ્રિન્ટ 5 રૂપિયા, તમને 5 રૂપિયામાં જ વેચે. તમે ગ્રાહક વેપારી પાસે લેવા જાઓ તો તમને કોઈ દી પ્રશ્ન થયો કે આ 5 રૂપિયાની વસ્તુ હાલો આપણને 5 રૂપિયામાં વેચે છે તો એ શું કમાય છે? તો એને પણ એ 5 રૂપિયાનું પેકેટ છે ને એ આ વેપારી વટાવે મળ્યું હોય. દાખલા તરીકે એમ કીધું હોય કે 25% ડિસ્કાઉન્ટથી પાર્લેનું પેકેટ મળવાનું આપવું હોય, તો ઉત્પાદકે વેપારીને 5 રૂપિયાનું પેકેટ છે ને 25%, 5 રૂપિયાના પેકેટના 25% કેટલા થાય? ₹1.25 થાય. 20% જ રાખો ને એટલે રાઉન્ડ ફિગરીએ. 5 રૂપિયાના 20% કેટલા થાય? તો ₹1 થાય. કેટલા થાય? ₹1. તો ઉત્પાદક છે એ વેપારીને પાર્લેનું પેકેટ 4 રૂપિયામાં વેચતો હોય, અને વેપારી છે એ ગ્રાહકને કેટલામાં વેચે? 5 રૂપિયામાં. એટલે એની ઉપર પ્રિન્ટ લખી હોય 5 રૂપિયા અને ગ્રાહકોને વેચે 5 રૂપિયા. તોય આપણને એમ થાય કે 5 રૂપિયાનું પેકેટ 5 રૂપિયામાં વેચ્યું તો આને કંઈ મળતું નહીં, પણ આને ઉત્પાદક પાસેથી કેટલામાં મળ્યું હોય? 4 રૂપિયા. આપણને ગ્રાહકોને કેટલામાં વેચે? 5 રૂપિયામાં. તો એક પેકેટે કેટલા રૂપિયા મળ્યા? ₹1 મળ્યો. આ રીતે વસ્તુનો વેપાર થતો હોય. દાખલા કે બાલાજી વેફર છે, 5 રૂપિયા પ્રિન્ટ લખી હોય અને 5 રૂપિયામાં જ તમે ખરીદો છો, તો એને શું મળે? આવી ગ્રાહકને, દુકાનવાળાને શું મળતું? પણ એ બાલાજી વેફરવાળાની જે ઉત્પાદક કરતી કંપની છે ને રાજકોટ, એ ઉત્પાદક કંપની વેપારી વટાવે વેપારીઓને માલ વેચતી હોય. એ 4 રૂપિયાનું 5 રૂપિયાનું પેકેટ છે એ વેપારીને 3.5 કે 4 રૂપિયામાં જ વેચતા હોય, અને વેપારી છે એ ગ્રાહકોને કેટલા રૂપિયામાં વેચતા હોય? 5 રૂપિયામાં. તો ઉત્પાદક છે એ વેપારીને કંઈ પ્રિન્ટ ન આપતો હોય, પ્રિન્ટ કરતાં ઓછા ભાવે વેપારીને વસ્તુ આપતો હોય, અને વેપારી છે એ પ્રિન્ટના ભાવ ગ્રાહકો પાસેથી લેતો હોય. તો આવી રીતે રૂપિયાની કમાતા હોય. તો ઉત્પાદક છે એ વેપારીને જે વટાવ આપે એને કહેવાય વેપારી વટાવ, અને વેપારી ગ્રાહકને જે વટાવ આપે કે રૂપિયા ઝડપથી, ઘણી વખત નથી ડિસ્કાઉન્ટ આપણે લખ્યું હતું કે રોકડેથી લેહો તો 20,000ની વસ્તુ છે ને તમને 18,000માં આપશે, પણ જો ઉધાર લેહો ને તો 20,000 રૂપિયા લેવામાં આવશે. ત્યાં રોકડેથી વસ્તુ ગ્રાહકો ખરીદે એના માટે રોકડ વટાવ આપવામાં આવતો હોય, અથવા જલ્દીથી ઉધાર વેચેલો માલ જલ્દીથી એના નાણાં મળી જાય એના માટે રોકડ વટાવ આપવામાં આવતો હોય, કે જો 1 મહિનાની અંદર નાણાં ચૂકવા ને તમે આ માલ ખરીદો છો તમે 1 મહિનાની અંદર રૂપિયા ચૂકવા તો તમને 5% રૂપિયા કાપી દેવો, પણ જો 1 મહિના પછી જો રૂપિયા ચૂકવા ને તો પૂરેપૂરા રૂપિયા લેવો. તો આ જે વટાવ આપે એને કહેવાય વેપારી ગ્રાહકોને જલ્દીથી રૂપિયા ચૂકવે ગ્રાહકો, એની માટે જે વટાવ આપે એને કહેવાય રોકડ વટાવ. અને ઉત્પાદક વેપારીને જે વટાવ આપે એને શું કહેવાય? વેપારી વટાવ. તો વટાવ એટલે ડિસ્કાઉન્ટ, કે વસ્તુની ખરીદ વેચાણ થાય ત્યારે જેટલા રૂપિયા ઓછા કે લેવામાં આવે એને કહેવાય વટાવ. વટાવના મુખ્ય 2 પ્રકાર: વેપારી વટાવ, રોકડ વટાવ. તો ઉત્પાદન કરતી કંપની વેપારીને જે વટાવ આપે એને કહેવાય વેપારી વટાવ. તો માની લો કે
આ જે ટેક્સ ચોપડા છે, ચોપડા આપણે 20 રૂપિયાનો લેવા જઈએ તો ચોપડા બનાવતી કંપની છે એ 20 રૂપિયાનો ચોપડો વેપારી વટાવને માની લો કે નક્કી થયું 10% વેપારી વટાવ, તો 20 રૂપિયાના 10% કેટલા થાય? 2 રૂપિયા. 2 રૂપિયા કાપી નાખે. તો ઉત્પાદક છે એ વેપારીને 20 રૂપિયાનો ચોપડો કેટલામાં આપતી હોય? 18 રૂપિયામાં આપતી હોય. પછી વેપારી છે એ પ્રિન્ટ ભાવ લે, 20 રૂપિયા ગ્રાહકો પાસેથી લે, તો દર ચોપડે કેટલા રૂપિયા કમાય? 2 રૂપિયા. તો ઉત્પાદક વેપારીને જે વટાવ આપે, જે પ્રિન્ટેડ વસ્તુ હોય એના કરતાં ઓછા ભાવ લે એને કહેવાય વેપારી વટાવ. અને વેપારી છે એ ગ્રાહક પાસેથી જે પ્રિન્ટ હોય ભાવ એને જ ભાવ લે તો એને કહેવાય રોકડ વટાવ. તો ઉત્પાદક છે એ જથ્થાબંધ વેપારીને જે વટાવ આપે એને કહેવાય વેપારી વટાવ. અને વેપારી છે એ છૂટક ગ્રાહકોને અથવા છૂટક વેપારીઓને જે વટાવ આપે એને કહેવાય રોકડ વટાવ. તો વટાવના મુખ્ય 2 પ્રકાર: વેપારી વટાવ, રોકડ વટાવ. એમાં પાછા 2 સ્વરૂપના વટાવ હોય: આપેલ વટાવ અને મળેલ વટાવ. દાખલા તરીકે આપણે વેપારી છીએ અને કોઈ ગ્રાહકને તમે એમ કીધું કે ભાઈ 2000ની વસ્તુ છે, 200 ઓછા દેશે, જા 1800 આપજો. તો આપણે એને 200 રૂપિયા એની પાસેથી ઓછા લીધા, તો એ આપેલો વટાવ કહેવાય, ખર્ચ કહેવાય. આપણે વેપારી છીએ, ગ્રાહકને આપણે 200 રૂપિયા કાપી દીધા, 2000ને બદલે 1800 જ આપણે લીધા, 200 રૂપિયા ઓછા લીધા આપણે, તો એને કહેવાય આપેલો વટાવ, ખર્ચ કહેવાય. બીજો છે મળેલો વટાવ. માની લો કે આપણે ગ્રાહક છીએ, સામેવાળો વેપારી છે અને 2000ની વસ્તુને આપણે એને 1800 જ આપ્યા, 200 રૂપિયા આપણને કાપી દીધા, તો એ મળેલો વટાવ કહેવાય. મળેલો વટાવ આવક છે, આપેલો વટાવ ખર્ચ. તો વટાવ 2 પ્રકારના હોય મુખ્ય: વેપારી વટાવ, રોકડ વટાવ. 2 સ્વરૂપના હોય: મળેલ વટાવ, આપેલ વટાવ. તો આ વટાવનું ક્લિયર. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ચાલો, એનો પછીનો શબ્દ આવે છે વેપારી વટાવ અને રોકડ વટાવ થઈ ગયો. તો વેપારી વટાવ એટલે ઉત્પાદક દ્વારા વેચાણ સમયે અમુક ટકા રકમ બાદ કરી વેપારીને માલ વેચવામાં આવે તેને વેપારી વટાવ કહેવાય. તો એના પછીના 2 પારિભાષિક શબ્દો: વેપારી વટાવ પછી આવે છે ઘસારો. છેલ્લો પારિભાષિક શબ્દ ઘસારો. હવે ઘસારો એટલે શું? તો મિલકતની કિંમતમાં ક્રમશઃ થતા ઘટાડાને ઘસારો કહેવામાં આવે. કોઈ પણ મિલકત તમે ધંધામાં ખરીદો ને તો એની આયુષ્ય ઘટતી જાય, કે એટલી ને એટલી ન રહે, એને ઘસારો કહેવાય. દાખલા કે પંખા ખરીદ્યા તમે ધંધાની અંદર, માની લો કે આ પંખો છે એ 2000નો આવ્યો છે, તો આજે 2 વર્ષ પહેલાં પંખો 2000નો લીધો હતો, તો આજે કંઈ વેચવા જાવ 2000 ન મળે, એના 1200 રૂપિયા જ મળે. તો અત્યાર સુધી એને ઉપયોગ કર્યો, જૂનો થઈ ગયો, એના બદલામાં મિલકતની કિંમત ઘટી, એને કહેવાય ઘસારો. તમે માની લો કે ધંધાની અંદર કંઈક મશીનરી ખરીદી, એમ્બ્રોઇડરીનું મશીન ખરીદ્યું. માની લો કે એમ્બ્રોઇડરીનો ધંધો છે તમારે, એમ્બ્રોઇડરીનું મશીન ખરીદ્યું. કાપડ બનાવવાનો ધંધો છે તો એનું કાપડ બનાવવાનું મશીન ખરીદ્યું. એ મશીન માની લો કે 50 લાખ રૂપિયાનું તમારે આવ્યું હતું 4 વર્ષ પહેલાં. તો 50 લાખ રૂપિયાનું આવ્યું હતું, તો અત્યારે વેચવા દો કે 50 લાખ ન મળે, તમે એનો ઉપયોગ કર્યો. તો ઉપયોગ કર્યો તો એ 50 લાખની મિલકત છે, અત્યારે માની લો કે 30-32 લાખ રૂપિયા જ મળે એમ, તો 18-20 લાખ રૂપિયા ઘટી ગયા, એને કહેવાય ઘસારો. તો મિલકતની કિંમતમાં ક્રમશઃ થતા ઘટાડાને ઘસારો કહેવામાં આવે. કોઈ પણ મિલકત ખરીદો એટલે એની અંદાજિત આયુષ્ય હોય, એની આયુષ્ય વડે ભાંગવાથી એ ઘસારાનું ચેપ્ટર જ આવશે તમારે. ભાગ 2માં ઘસારા નામનું ચેપ્ટર આવશે, એમાં દાખલા પણ આવશે. એટલે એની વિસ્તૃત ચર્ચા આપણે ઘસારાની ત્યારે કરીશું. પણ અત્યારે તો ઘસારો એટલે ઘસારો છે એ મિલકતો ઉપર ગણવામાં આવતો હોય. દરેક પ્રકારની કાયમી મિલકત હોય, મકાન, યંત્ર, ફર્નિચર. ધંધાની અંદર ફર્નિચર બનાવ્યું હોય 2 લાખનું, તો એ વર્ષો પહેલાં બનાવ્યું તો અત્યારે 2 લાખનું ન હોય, એ ફળી ગયું હોય, નકામું થઈ ગયું હોય, તો એ બાદ કરો એટલે અત્યારે જે કિંમત ઉપજે ને જેટલી ઓછી કિંમત ઉપજે એને કહેવાય ઘસારો. હાવ સાદું ઉદાહરણ, તમે માની લો કે 60,000નું બાઇક લીધું 1 વર્ષ પહેલાં, તો 60,000નું બાઇક અત્યારે વેચવા જાવ કે 60,000 રૂપિયા આવે નહીં. શું કામે? તમે એનો ઉપયોગ કર્યો, જૂનું થઈ ગયું ને, ઉપયોગ કર્યો, જે પ્રમાણમાં વધારે ઉપયોગ કર્યો એટલી વધારે એની ઓછી કિંમત મળે. જો બહુ સાચવું હોય, ઓછો ઉપયોગ કર્યો હોય તો એટલા રૂપિયાના વધારે મળે, પણ 60,000 તો ન જ મળે. એટલે 60,000નું બાઇક માની લો કે 1 વર્ષ પહેલાં તમે ખરીદ્યું, અત્યારે એ 52,000માં વેચો તો 8,000 રૂપિયા ઘટી ગયા ને, તમને ઓછા મળ્યા. તો
તો એને કહેવાય ઘસારો. તો મિલકતની કિંમતમાં ક્રમશઃ થતા ઘટાડાને ઘસારો કહેવાય. ઘસારોના ઘણાય કારણ હોય, એ ઘસારા નામનું ચેપ્ટર આવશે ત્યારે આવશે. ધંધાની અંદર ઘસારો ગણાય તેના ઘણાય કારણ હોય. મિલકતની ઉપયોગિતા છે એ વધતી જતી હોય, તમે કેટલો ઉપયોગ કરો છો એના આધારે ઘસારો ગણાય. 24 કલાક યંત્ર ચાલુ રહેતો હોય તો વધારે ઘસારો ગણાય. ઓછી કલાક 2 કલાક જ યંત્ર ચાલુ રહેતો હોય તો ઓછો ઘસારો ગણાય. તમે એની સાચવણી કેટલી કરી એના આધારે એનો ઘસારો ગણાય. તો આ ઘસારાના ઘણાય કારણ હોય, એની ચર્ચા આપણે ચેપ્ટર આવશે ઘસારાનું ત્યારે કરશું. પણ અત્યારે તો ઘસારો એટલે મિલકતની કિંમતમાં થતા ઘટાડાને ઘસારો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ મુખ્ય જે પારિભાષિક શબ્દો છે એ તમને મેઇન શબ્દો મેં તમને સમજાવી દીધા કે હિસાબો લખતી વખતે હિસાબી પદ્ધતિ એટલે એકાઉન્ટ. ચેપ્ટરનું નામ શું છે? હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હિસાબી પદ્ધતિ એટલે કે નામું, એનું અંગ્રેજી એકાઉન્ટ. તો હિસાબી એકાઉન્ટની અંદર જે શબ્દનો ઉપયોગ થાય એ શબ્દનો વિસ્તૃત અર્થ શું થાય એ મેં તમને સમજાવ્યો. તો આવા 27 શબ્દો મેં તમને સમજાવ્યા. ટેક્સ્ટ બુકમાં હજી 2-5 એના સિવાયના છે, પણ એ ગૌણ શબ્દ છે, એ તો આપણે જનરલી રીતે ભણાવતા પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ મેઇન શબ્દો જે તમને હતા એનો વિસ્તૃત અર્થ મેં તમને સમજાવ્યો. અને આ બધાય પારિભાષિક શબ્દો અત્યારે મેં તમને સમજાવ્યા છે. જ્યારે ક્લાસરૂમ ટીચિંગ શરૂ થશે એટલે હું તમને દરેકની થિયરી, આની જે અંદર ડિટેલ છે એ બધી તમને લખાવી દે. ઘસારાનો અર્થ શેની ઉપર ગણવામાં આવે, વટાવ એટલે શું, વેપારી વટાવ એટલે શું, આ બધા મુદ્દા અત્યારે તમારે ખાલી આ પારિભાષિક શબ્દો લખવાના હતા ખાલી, કે મેં કેટલા ભણાવ્યા. એની અંદરની ડિટેલ છે એ હું અત્યારે તમને આમાં લખાવવા બેસું તો હજી ખોટો સમય બગડે. એટલા માટે મેં તમને લખાવ્યું નથી, ખાલી સમજાવ્યું છે. અને ક્લાસરૂમ ટીચિંગ શરૂ થશે એટલે હું તમને આ બધા પારિભાષિક શબ્દો લખાવી દઈશ. તો આ પહેલું ચેપ્ટર હતું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પછી હિસાબી પદ્ધતિના પ્રકારો, એના પછીનો પ્રશ્ન છે, પણ એ મેં તમને સમજાવી દીધું. હિસાબી પદ્ધતિના 2 પ્રકાર પડે છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોધી નામા પદ્ધતિ. દેશી નામું એટલે જે પ્રાચીન કાળથી, સૌથી પહેલાં લેક્ચરમાં મેં તમને આની વાત કરી હતી. પ્રાચીન કાળથી જે નામું લખાતું આવે છે, પ્રાથમિક પરિચયમાં જ આની વાત કરી હતી, પહેલાં બીજા લેક્ચરમાં જ આવી હતી. દેશી નામું, દ્વિનોધી પદ્ધતિ એટલે તો દેશી નામું એટલે જે પ્રાચીન કાળથી લખાતું આવે છે. અત્યારે પણ ઘણા વેપારીઓ લખે છે કે દિવાળીએ ચોપડા પૂજન કરતા હોય, કોરા પાનાવાળો ચોપડો હોય અને એ ગુજરાતી મહિના પ્રમાણે લખાય. એટલે ગુજરાતી મહિનાનો પહેલો મહિનો હોય કારતક, છેલ્લો મહિનો હોય આસો, એટલે દિવાળી એનું ચોપડા પૂજન થાય. અને દ્વિનોધી નામા પદ્ધતિ છે એ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે લખાય. એ પણ 1 એપ્રિલથી 31 માર્ચ, 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર નહીં, 1 એપ્રિલથી 31 માર્ચ. આપણે નથી કહેતા ઘણા માર્ચ એન્ડિંગ હાલે બહુ કામ છે, કારણ કે 31 માર્ચે હિસાબી વર્ષ પૂરું થતું હોય. મોટા ભાગના ધંધા છે એ 31 માર્ચના રોજ એના હિસાબો બનાવતા હોય છે, 1 એપ્રિલથી 31 માર્ચ સુધી. તો આપણે જે નામું લખવા જઈ રહ્યા છીએ દ્વિનોધી નામા પદ્ધતિ મુજબ જ લખવા જઈ રહ્યા છીએ, શીખવાના છે. તો અત્યારે નાનામાં નાની દુકાન હોય, મોટી કંપની, બધે દ્વિનોધી નામા પદ્ધતિ મુજબ જ નામું લખાતું હોય ને એ મુજબ જ આપણે શીખવાનું છે. તો નામાની પદ્ધતિના 2 પ્રકાર, એની મેં વિસ્તૃત ચર્ચા પ્રથમ લેક્ચરમાં કરી હતી કે દેશી નામું એટલે શું, કેવી રીતે લખાય એનું. જોકે આનું એક ચેપ્ટરે આવશે દેશી નામાનું, એમાં હું તમને વિસ્તૃત ચર્ચા કરે વધારે પડતી, કે ભાગ 2માં દેશી નામાનું એક ચેપ્ટર આવે એમાં ચર્ચા કરે. અને દ્વિનોધી પદ્ધતિ એટલે દરેક વ્યવહારની 2 નોંધ થતી હોય અને દ્વિનોધી નામા પદ્ધતિ કહેવાય. એ મુજબ તો આપણે નામું લખીએ છીએ. આ ખાલી અત્યાર સુધી પારિભાષિક શબ્દો સમજ્યા. હજી નામું લખતા તમને શીખવાડવામાં, હજી એના 2 અસર શીખવાડવાની, ખાતાના પ્રકાર ભણાવવાના, એના ઉધાર જમાના નિયમો સમજાવવાના, અને પછી તમને ધીમે ધીમે નામું લખતા આવડશે. ચાલો, સૌથી પહેલાં તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, પહેલું ચેપ્ટર. અને એના પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે એનો અભ્યાસ છે એ આપણે એના પછીના નેક્સ્ટ પીરિયડમાં એનો અભ્યાસ કરીશું. તો આ પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો અહીંયા પૂર્ણ. ધન્યવાદ.